સો હાય ફ્રેન્ડ્સ, તો ફાઇનલી ઓલ ઇન્ડિયા કોટા અને સ્ટેટ કાઉન્સિલિંગ એટલે કે ગુજરાત સ્ટેટ મેડિકલ કાઉન્સિલિંગ માટેનું શિડ્યુલ છે એ અપડેટ કરી દેવામાં આવ્યું છે. ઘણા બધી વિદ્યાર્થીઓના પ્રશ્નો છે તે આવી રહ્યા હતા કે સર અમારે કોલેજ ચોઈસ છે એ ક્યારે ચોઈસ કરવાની આવશે. તો એના માટેનું જો ઓફિશિયલ શિડ્યુલ છે એ વેબસાઇટમાં એમસીસીની અપડેટ કરી દેવામાં આવ્યું છે અને જે ગુજરાત સ્ટેટ કાઉન્સિલિંગની ઓફિશિયલ વેબસાઇટ છે એમાં પણ શિડ્યુલ છે એ અપડેટ કરવામાં આવશે. તો આપણે એની વિગતવાર માહિતી છે જોઈ શકીએ. જે પણ વિદ્યાર્થીઓને ઓલ ઇન્ડિયા કોટામાં, ડીમ્ડમાં, એમ્સમાં કે સેન્ટ્રલ સ્ટેટ કોટામાં એડમિશન લેવાનું હોય એ તમામ વિદ્યાર્થીઓને શિડ્યુલ છે લાગુ પડશે. જે પણ વિદ્યાર્થીઓને ઓલ ઇન્ડિયા ડીમ્ડ અને સેન્ટ્રલ અને એમ્સમાં એડમિશન લેવાનું હોય તો એ વિદ્યાર્થીઓ 14 ઓગસ્ટથી લઈ અને 23 ઓગસ્ટ સુધી એ રજિસ્ટ્રેશન કરી શકે છે, ફીસ પેમેન્ટ પણ કરી શકે છે. એટલે કે તમામ પ્રોસેસ છે ઓલ ઇન્ડિયા કોટા માટે, ડીમ્ડ માટેની અને સેન્ટ્રલ યુનિવર્સિટી માટેની એ ફર્સ્ટ રાઉન્ડની 14 ઓગસ્ટથી લઈ અને 23 ઓગસ્ટ સુધી ચાલશે. અને જે પણ વિદ્યાર્થીઓ ગુજરાત સ્ટેટમાં ભાગ લેવાના હોય એમાં એને કોલેજ પસંદગીનો કાર્યક્રમ હોય, ત્યાર પછી અલોટમેન્ટનો કાર્યક્રમ હોય, ફીસ પેમેન્ટનો હોય કે બીજા અન્ય જે કોલેજ કન્ફર્મ કરવાને લગતા કાર્યક્રમ હોય એ 21 ઓગસ્ટથી લઈ અને 29 ઓગસ્ટ સુધી ચાલશે. એટલે કે જે તમારા પ્રથમ રાઉન્ડને લગતા તમામ પ્રોસેસ છે ગુજરાતમાં 21 ઓગસ્ટથી લઈ અને 29 ઓગસ્ટ સુધી ચાલશે. ત્યાર પછી જે પણ વિદ્યાર્થીઓ ઓલ ઇન્ડિયા કોટામાં હશે એને છે જોઈનિંગ તારીખ છે 29 ઓગસ્ટ સુધીમાં કરવાની રહેશે. એવી જ રીતે જે ગુજરાત સ્ટેટ માટે જે તમારો પ્રથમ રાઉન્ડ છે એમાં જોઈનિંગની છેલ્લી તારીખ છે એ તમારી 5 સપ્ટેમ્બર છે તે રહેશે. તો તમારો જે પણ પ્રથમ રાઉન્ડ છે જે ખૂબ જ અગત્યનો રાઉન્ડ હોય છે, કારણ કે મોક રાઉન્ડ છે હવે આપવામાં આવતો નથી, ડાયરેક્ટ જ ફર્સ્ટ રાઉન્ડ ઓરિજિનલ રાઉન્ડ છે એ આપવામાં આવે છે. તો 21 ઓગસ્ટથી લઈ અને તમારે 5 સપ્ટેમ્બરની વચ્ચે તમામ પ્રોસેસ કરવાની રહેશે. ત્યાર પછી જે ઓલ ઇન્ડિયા કોટાનો સેકન્ડ રાઉન્ડ છે એ 5 સપ્ટેમ્બરથી લઈ અને 13 સપ્ટેમ્બરની વચ્ચે રહેશે અને જે તમારી જોઈનિંગ તારીખ છે એ 20 સપ્ટેમ્બર રહેશે. એવી રીતે ગુજરાતમાં સેકન્ડ રાઉન્ડ છે 11 સપ્ટેમ્બરથી લઈ અને 20 સપ્ટેમ્બરની વચ્ચે કરવામાં આવશે, જેમાં તમારે કોલેજ પસંદગી કરવાની છે, કોલેજ અલોટમેન્ટ, ફીસ પેમેન્ટ વગેરે સંપૂર્ણ જે અપડેટ હશે એ તમારે કરવાની રહેશે. અને જે તમારી જોઈનિંગ તારીખ છે ગુજરાત માટે સેકન્ડ રાઉન્ડની એ 24 સપ્ટેમ્બર છે તે રહેશે. ત્યાર પછી જે રાઉન્ડ 3 હશે એમસીસી ઓલ ઇન્ડિયા કોટા માટે એ 24 સપ્ટેમ્બરથી લઈ અને 5 ઓક્ટોબરની વચ્ચે રહેશે અને જે જોઈનિંગ તારીખ છે એ તમારી 12 ઓક્ટોબર છે તે રહેશે. અને ગુજરાતમાં જે થર્ડ રાઉન્ડ છે એ તમારો 3 ઓક્ટોબરથી લઈ અને 12 ઓક્ટોબરની વચ્ચે રહેશે. તેમાં તમારે કોલેજ પસંદગી કરવાની છે, ફીસ પેમેન્ટ, એડમિશન ઓર્ડર, અલોટમેન્ટ લેટર સંપૂર્ણ પ્રોસેસ કરવાની રહેશે. અને થર્ડ રાઉન્ડ માટે જોઈનિંગ તમારી તારીખ છે એ 18 ઓક્ટોબર છે તે રહેશે. ત્યાર પછી સ્ટ્રે વેકેશન રાઉન્ડ છે એ એમસીસી માટેનો અહીંયા તમે જોઈ શકો છો 16 ઓક્ટોબરથી લઈ અને 23 ઓક્ટોબર સુધી અને જોઈનિંગ તારીખ છે તમારી 30 ઓક્ટોબર રહેશે. જ્યારે ગુજરાત માટે જે તમારો સ્ટે વેકેશન રાઉન્ડ છે 21 ઓક્ટોબરથી લઈ અને 25 ઓક્ટોબરની વચ્ચે રહેશે, જેમાં તમારે કોલેજ પસંદગીને લગતી પ્રોસેસ કરવાની રહેશે અને જોઈનિંગ તારીખ છે એ તમારે 30 ઓક્ટોબર છે તે રહેશે. ત્યાર પછી જે તમારી કોલેજ છે એ ક્યારે ચાલુ થશે, તો મેડિકલ કોલેજો માટેની એમસીસી માટેની હોય કે ગુજરાત માટેની હોય તો તમામ મેડિકલ કોલેજો 1 ઓક્ટોબરથી ચાલુ થઈ જશે. એટલે કે તમારા સેકન્ડ રાઉન્ડની પ્રોસેસ પૂર્ણ થશે ત્યાર પછી થર્ડ રાઉન્ડ પહેલાં તમારી કોલેજ છે એ ચાલુ થઈ જશે. એટલે કે એક ફર્સ્ટ ઓક્ટોબરથી તમારી કોલેજ છે એ ચાલુ થઈ જશે. તો આ શિડ્યુલ છે અત્યારે ટેન્ટેટિવ છે, આમાં ભવિષ્યમાં સુધારો કરવો હોય તો એ લોકો કરી શકે છે, પરંતુ ઓફિશિયલ શિડ્યુલ જ અત્યારે ડિક્લેર છે કરી દેવામાં આવ્યું છે. અને જે પણ અમારા પેડ કાઉન્સિલિંગ યુઝર છે એને વોટ્સઅપમાં આ શિડ્યુલ મોકલી દેવામાં આવ્યું છે અને એની વિગતવાર માહિતી છે આપણે ઓલરેડી એને મોકલી દેવામાં આવી છે. તો જો તમે અમારા પેડ કાઉન્સિલિંગ જે પ્લાન છે એમાં જોડાવા માંગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં તમને નંબર છે મળી જશે અને આ ઉપરાંત ડિસ્પ્લે પર પણ તમે એની માહિતી છે જોઈ શકો છો. જો તમને અપડેટ પસંદ આવે તો લાઇક કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં.